હેલો. હા ઓવા એ મીટિંગમાં તો ગયો તો જ ને હું. ઓવા હેલિકોપ્ટર લઈને ગયો તો પણ હેલિકોપ્ટરની જગ્યા ના મળી એટલે કોરે મોર ફેવરીને હું પાછો આવતો રહ્યો. પાર્કિંગની જગ્યા જ નથી ને ટ્રેક્ટરો ઘણા થઈ ગયા હતા. એટલે સની હેલિકોપ્ટરની વાત કરો હો? અલ્યા પેલા મીટિંગમાં મીટિંગમાં ગયા હતા ગાંધીનગર મીટિંગ નથી? હા એક જ મીટિંગમાં ગયો તો. એટલે મુએ જે તો હાઈએસ્ટર લઈને પણ પૂરો ટ્રેક્ટરો એટલા બધા આવ્યા હતા ને તો ચો જાય એવી જગ્યા જ નથી. તો પછી હું તો પાછો આવતો રહ્યો. મારે પેલા અંબાણી એ જગ્યા ના આલી ભાડું માગતો હતો ઉતારવાનું તો હું એ પાછો આવતો રહ્યો. પછી જેવી જેવી મિટિંગો રાખે નહીં ખેડૂતો આ ઘણું એ આપણે જવું હોય પણ ચેવી રીતના જવાનું કયો? તાણા સાધનો હોય ને આપણા આગળ એના હેલિકોપ્ટર હતું, મારે હેલિકોપ્ટર હતું, વિમાન હતું. હની વાત કરો હેલિકોપ્ટર ને વિમાન ને જીસીબી ની બુડો? એટલે પેલા એ નતા જ્યાં મીટિંગમાં ગાંધીનગર એની વાત હ. એટલે એકંદર મુએ ફોર્સે લઈને ગયો તો બુડો પણ શું થયું પેલો રોડ હતો અને બમ્પ હતો તે હારું ગાડી મારી અડી રહી તે મારા ગાડી પાછી લઈને આવી પડી એમ બુડો. આ તો પૈસા વાળા કહેવાય એટલે આગળ તો ગાડીઓ બહુ હેવી હેવી હોય. આપણે તો ખેડૂત મોણા કહેવાય અને આ તો શેઠિયા કહેવાય એટલે હમણાં આગળ તો ગાડીઓ એવી હોય ને આપણા રોડ ઉપર તો ચાલ જ નહીં. સીધા આડી રહ્યા આપણા ખેતરમાં તો. અરે પાછો પેલા કાકાનો ફોન આવ્યો તો ચા વાળા ઓળખો એમને? ના. અરે મોદી કાકા યાર એટલે તો મારા બાહુ આવું પડ્યું. સજ્જન કો ક્યાં તકલીફ હે ભાઈ? હા મોદી કેટલી કયો કેટલી તરીકે ઓળખાય કેટલી કે તમે પહા આવતા રહ્યો આપણે બધું કરીએ ચા પીવરાય મને એમના તો યાર પૂડો. કેવું ચાલે બીજું બધું ખેતી છે તે હું ચાલે વરસાદ વગર? હું બધા ભેગા થઈને ફેક કરી રહ્યા યાર બધા. એટલે જો ફેંચીએ જે હકીકત તો કહીએ હી. અને આ શું કહેતા હાલ ચા નું કોક કહેતા હતા? એ તો મોદી સાહેબ ની ચા પીવા ગયા હતા એમ કે. એવું મોદી સાહેબ ચા પીવા આ તો ચાટકણિયા ચા નું નામ આપીને આવે ચાટકણિયા. ખેતરમાં તો આ આટલો બધો બખાવ કોણ કર્યું ચા નું? હું ચોકન ચા પીવા જતો ખબર? શેખ દુબઈ ગયો તો ચા પીવા. લે વરસાદ થતો નહીં શું કરશું નવરા કયો? કરી રહ્યા શું કરવાનું કયો? આ કે દુબઈ ચા પીવા ગયો હતો તો આને તો બોલતે આવડતું નહીં. ઓય હબીબી મુંબઈ ચા પીવા ગયો છે. અરે મુંબઈ નહીં દુબઈ હા દુબઈ ની જ વાત કરું ને. ઓબીલી હબીબી વાળી. મન તો લાગે મને કશું જોયું અમદાવાદે નહીં જોયું હોય. હા જો અમદાવાદે જોયું હોય. આ તો પેલો ફોન આવે ને ફોન માં જોઈને ક્યાં તો લાગે હા. નકરી વાઈ મારી તમે મોદી આગળ છે હું દુબઈ એટલે આમ નહીં સહન થતું નહીં. ખાલી હવે અમારા ખેતરમાં બોર બતાવીએ 200 વીઘાના આખા ખેતર બતાવીએ તમને પછી તો તમને ખબર પડે અને તમે બતાવો. પેલો જોની રેવન નહીં પેલા પિક્ચર માં કોમેડી કરવા આવતો એ તો મારે હેલિકોપ્ટર સાફ કરતો હતો. એ વાત સાચી હો. કાપોલે આમ કાચ સાફ કરતો જોયો. અરે કે હું કરો તમે શીખવાડી તમે તે અરે પેલા કાપો સાફ કરતા આવીએ તો શીખવાડ્યું હોય. એમને કીધું કે શીખવાડી દે ત્યારે કાપો સાફ કરते શીખવાડ્યું અમને. તમારે હેલિકોપ્ટર માં પેટ્રોલ નખાવી અમારે પંપે જ આવે એમને મેડાડો જીધા તમે. પણ એ પંપે ચોઈ આવે પેટ્રોલ પંપ અમારા દુબઈ માં આવે. હું તો ચા પીવા જતો તે અમે દુબઈ માં દોણા કેટલા હાલીએ તાણ આવે અમે પછી તમે પકવીને મહેનત કરીએ સ્ટીમરો ભરાઈએ. હા અમારા વગર તમે હું વાયરો તમે પકવો શું કેવું? કાધા વગર શું પકવા રે? પણ તો દુબઈ વગર ડીઝલ આવે ને તો તમે મશીન ચીના ચાલુ કરો. અમાર પેટ્રોલ ના આલો તમે હેડાડો જીધા. અમાર તો બળદ હે બળદ થોડી ઉડવાનો હે. એટલે ઉડે તો કોઈ ને પણ શેતી નું દોણા બોણા તો પકવાના ના થાય જ ને તાણ હું હાલ જ પેલી ગાડી છે ને એમાં હું સ્પેશિયલ ગાડી કરી હતી હાલ જ આવ્યો રેલી એમ. આવો તમે આવો એમાં વાત કરો. હા મેળાનું ચોકથી લાયા છે. મેળામાં નહીં આપણે પેલો આ જોની લેવાના બેને મેં પાટો ના નાખ્યો. ખરીદી ના લીધું બધું મારુતિ બારુતિ બધું આપણે ખરીદી લીધું ને. અહીંની વાત કરતો હોય છે એટલે મારે પેલા જોની લેવા રહ્યા ને જોની લેવારે શીખવાડ્યું નહીં એટલે આરે માગવા ગયો છે ને એની જોડે એટલે પેલા નોકરી આલી હશે ત્યાંની મોટી એને 2 ગાડીઓ આલી જોની લેવર ને ફરવા માટે. કાપા બનાવતો હશે જોની લેવર સાફ કરતો હશે. જોની લેવર ને 2 ગાડીઓ આલી હે ને એટલે એક આદી વાને આલી હશે કાપો મારવા. નાખશું એટલે પેલો પથરો પાડું હાલત ભૂઈ ને લાવજે. તમારા કોમ નહીં તમે ખાલી પેલી 200 વીઘા નથી તમે 200 વીઘા જમીન વાત કરી ને એવું તમારા હોય એવી તાકાત કયો? પણ તમે તાળું ઠોકો અમે ખાલી વીમા જવા દઈએ ને
તો મોટો આવડો મોટો બંબો પડે. વિમાન જાય દંદુડા પડે લે વિમાન જાય વિમાનનું સસુરી થઈ જાય. ઉપર એક ગેસ છોડો ને તો આપણી જમીનમાં કશું ના થાય. તાણ. આ વિમાન આવીને તો પથારી ફળી જાય ખેડૂતોની. બોલો કશું થતું નહીં. એટલે આ પમદાડ જ હું અક્ષય કુમાર જોડે જઈને આવ્યો બધું મીટિંગ કરીને આવ્યો તમે આવી વાતો કરો બુડો યાર. તું અક્ષય કુમાર જોડે હું પૂછડું જઈને આવે પેલો મારા બાપો મારા દાદો હા કેવો હતો. હું અહીં ગોફેરનો ગોરો મેલાન તો એને सज्जन को વરસાદ क्या तकलीफ है भाई? હા પહેલાની વાત ના આકાશ થાય. ના પાકાશ તોડીને એને દંડુળો કરતો હું અહીં પણ એમને ગોરો મારતે શીખવાડે તમારા દાદા શીખવાડ્યું હતું. લ્યો લ્યો હવે બોલો લ્યો લ્યો ઓમના દાદા શું શીખવાડે? ઓમના દાદા ખાલી કાપા મારતે જ શીખવાડ્યું. ઓમને બીજું કોઈ કાબા નહીં. માથે શીખવાડે હા, ભાઈ. હા. કાપા મારતે જ ખાલી કે આ રીતના ઓમ કાપા મારવાના ને કાચ આ રીતના સાફ થાય. અને અમારે તો કડિયા જેટલું જો આ એમની બહુ વીઘાના પોલ્ટ નહીં પડે અમારી. હા. જો આ બધી જમીન છે જો અમારી. ભાઠા તો આ એ તો કોઈ વરસાદ હતું જ નહીં. વગર એ તો હાલ અમારે શું હજુ ઝાડ પેલ બાદ ઉભી હોય ને એટલે અમે વરસાદ માગણી નહીં કરતા. નકર વરસાદ નક્કી આવી જાય તો તરત આવો. ફૂલજી એવું નહીં આપડે ઘડિયા દાદાઓ જતા રહ્યા. હા. હવે કોણ ગોફેરનો ગોરો મારે. એ વાત સાચી. એક પાક્યો પણ હું પણ થોડોક રહી જાય આટલું રહી જાય. એટલું રહી જાય. આટલું નહીં પોકતું ખાલી. હવે ગવાર હા. બવાર ખાવાનું ચાલુ કરીએ દેશી એટલે પોકી જાય. પણ તમારું વાદળ જોહીમ પોણી ખેંચે ને તલાય જ મારું હ તમે જો જહો લ્યો. ચાલા તો પણ તાર દાદા ને મારા દાદા જમીન આલી હતી. હા. ખાવ કશું નતું તે તાણ તો કે લે તાણ. આમાં ને તું આ પોણી ભરીને કે જેવાની જોડે લેજે ટેન્કરો ભરજે કે. ટેન્કરો ને બેંકરો બધું અત્યારે બળદ હતા તે વળી ખેતી જેવી થતી. હવે સાધન નીકળી જાય ને તો બધા 800 પીર થઈ જાય. બોલો તાણ. પછી કે અમે કાપા મારીએ તમે કાપા જ મારો ને. બળદ ઉપર કદી ઓમ એટલે કરો આમ ડોહા. કાપો માર્યો હો. મારા રિચાર્જ કર ને 19 રૂપિયાનું. તે કણ Recharge. 19 રૂપિયાનું રિચાર્જ બુડા મારામાં થતું જ નહીં. મારે તો ડાયરેક્ટ સીધું 5 લાખનું કરવું. 5 લાખનું ખાલી 19 કરે ને એટલે હમણાં રાતે પેલું જોવા થાય. 19 રૂપિયાનું રિચાર્જ લે અરે વાતો મોટી કરે ને 19 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું કે હે. દવા દે 5 લાખનું થાય ડાયરેક્ટ સીધું. હા અરે કાલ જ પણ 200 કરોડ આલ્યા બીજે પ્લોટ ખરીદવા યાર તમે હવે શું વાત કરો હા તો 200 કરોડ આરે હવે તો લાઈન તો કરી દો 5 લાખનું રિચાર્જ. પણ મારા જોડે પૈસા જેટલા તમારી જોડે હું કામ માંગુ પૈસાનો ટોટો જ નહીં. હા. આખા ગોડાઉન ભરે આખા ગોડાઉન. શું કેવું હે? રિચાર્જ કર પેલા રિચાર્જ 19 નું ગોડાઉનમાં કરી દે. 19 રૂપિયા છૂટા જ દેવાનું અમને. એ વાત છે અમાર સાચી. બંડલ મારેલા હોય. બંને લઈ એટલે આવડા નવરા 19 રૂપિયા છૂટા નહીં હોય. પૈસા ગણવાનો ટાઈમ જ નહીં મશીનો હેંગ મારી જાય અમારી બધી. આપણે બે જતા રહેવું ગણવા. મશીનો તો આપણે આલે નહીં રે. એ વાત છે સાચી. આ મૂળ તો આપણે જ કહેવાય ને નહીં. બાળું હાલતા નહીં આરે. ભાડું હવે પકડાવો ભાડું હળો. પણ છૂટા થાય તો ભાડું પકડાઈએ ને મંડલ જ વારેલા પડી રહ્યા છૂટા થતા જ નહીં ને ભાડું ચીતા પકડાઈએ અમે ભલે તમારે બંડલો ઉતેવે નહીં ચડતી. ના ચડે તો પડે, હે? ખાતરી દવા નાખેલી હોય એટલે આ પેલા મુકેશ કાકા નહીં ઓળખ્યા મુકેશ કાકા કે પેલો અંબાણી હા અંબાણી પમદાર જ લગ્નમાં જઈને આવે એમના છોકરાના ભાઈ મેં છોકરાના લગ્નમાં જ્યાં ગમે જ્યાં હોય પણ એ તો અમારી જમીન ઉવરણીએ ઉજરો હોય રહ્યો નકર અત્યારે તો ઘરના એ કડિયા કોમે જતો હોય. અને ખાવાનું તો કેવું બાહુ એ તો અમારી જમીનમાં એમને પવન ચક્કી અને તોબલા રોપવા દીધા ને તો અરે એટલે ઉજરો અત્યારે એટલે પોકે હે રે. નકર અત્યારે તો શું કરતો હોય કડિયા કોમ કરતો હોય રે. કડિયા કોપ નહીં ઓમ તો બૂટો સાફ કરતા હોય. ઓ એ તો અમારા બધી જમીનોમાં અમે આ કે બધાને ધોબલા ને બોબલા નાખવા દીધા ને ટાવરો નાખવા દીધા ને ધોબલા નાખવા દીધા એટલે તાર હાલ ઉજરાઈ રહે. ઓવા તો હાલ તો રોતો નહીં રોતા ચેવા રોતા કે કે અમે તો બાપા ટાવર નાખી ઓમ આલો ને કરતા અમે ઓમ કે નાખવા દે. બાપા તમારા જમીનમાં કે અમને તોપલો પવન ચક્કીનો કાલવા દેહો. ખેડૂતો બચારા પોળા કાલો ને બાપા અમારે આટલી જમીન પડી રહી હે. તાણ. ખાલી મને લે 15 કરોડ ની તો ખાલી ગાડી જાય હતી બોલો ઓ આ પેલી સીટ વાળી સીટ વાળી ઓહો. લેમ્બોર્ગિની લેમ્બોર્ગિની જોઈ કદી કદી ઓહો. જોઈ તમે લેમ્બોર્ગિની જોઈ નોમ પેલી લેબુ જેવી આવે આમ ગોળ ગોળ રળે એવી. ગોળ ગોળ ને અમને અલે કશું યાર એવી ના હોય? જોયું જ નહીં કદી ખાલી આ ખેતરમાં પડી રહ્યા તમે બીજું ખેતરમાં. કોઈ જોયું નહીં બુડો અમાર તો 4 પગાર બળદ આવે કચંગ 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 કરતા એવા હેડાનો આમ કુકડા તો આવડા ને આવડા લટકાયા હોય નહીં પા. એ પેલો મારા બાપા મારા દાદા ને બળદ કેવડો મોટો હતો ખાલી હાન 100 વીઘમ તો ખાલી એનું પૂછડું क्या बात कर रहे हैं? 100 વીઘમ તો ખાલી એનું પૂછડું જાય રે. તો આ વાત કરો લેમ્બોર્ગિની વાત કરે હ. ખાલી વાત કરો તો આખો બળદ ઉભો રાખવો હોય તો કેટલી જમીન જોવો. અલ્યા ખાલી એના ઉચકવા માટે જ ખાલી કેટલા બાપડે કેટલા જીસીબી લાયા હતા ખાડો કરવા જીસીબી નહીં ક્રેન લાયા હતા ક્રેન. નહીં ખાડો કરવા ખાડો કરવા તો ઘણી 118 હતા ને હા 118. 118 હતા ખાલી ખાડો કરવા. અલ્યા પણ તમે ચો અમારી લેમ્બોર્ગિની ઓમ કઈને એક વાસ્કો મારે ને તો 100 ફૂટ તો ખાડો કરી નાખે.
પણ 100 ફૂટ ખાડો શું કરવાનું? અને તમારે તો 118 જીસીબી લાવવા પડે ખાડો કરવા. ખાલી અમારી લેમ્બોર્ગિની બોલાય ને તો 100 ફૂટ તો કરી નાખે ખાડો. પણ લેમ્બોગીરી કરવા અમને તો જગ્યાએ નથી પૂછડું. એ તો મારા દાદાએ આલી હતી કે લે લે અમે લેમ્બોગીરીનું મકાન બનાવજે. એ વાત સાચી હો. આપણે ભોળા ખરા ને પા ભોળો હોય અને એમાં એનું ટાયર ચોરું ખબર છે કે 2 વીઘામાં તો ટાયર જ આવતું હતું એનું ખાલી લેમ્બોર્ગિનીનું. વિચારો ખાલી 2 વીઘામાં ટાયર આવતું હશે તો આ હેડતી હશે જે રીતના યાર તે જગ્યા રોડ ઉપર હેડે છે રીતના રોડ તો આવું 12 ફૂટ ન જ આવે. પેલા હવાનો પક્ષી ગમામ ઉડ આમ 2 પોખેવારી હતી ભાઈ. એ ભાઈ જેવી તેવી નથી ભાઈ. આ તો ટોટા ખાલી ટોટા આલા હારે ઊભું નકરા રાખવા- ટોટા આલા. નકરું ખેંચવા મંડ્યો હારે હવે. ઊભું રાખવા માટે ખાલી ના 2 પેલા ટાયર જોતો હતા 4. બાકી તો આમ પોખેવારી જ હતી. 15 કરોડ એમની માલે હશે. વાત એટલે આરો વિમાન તો નહીં કહેતો ને ભાઈ લેમ્બોગીરી. શી ખબર લે વિમાન લાવવા તો અહીં આરે તમે જોયું ખબર લે હોવા. પેલા એના મેં જોની લેવાના આલ્યું તું. આલ્યું મુકો લે તું? હો એટલે એના ઘરે જવાનું હતું તે એને આલ્યું તો શીખવવાનો બિહારી ગયો હશે. હા હા એવું જ હશે. તારું હતું તારું એરી કયું એરી લેમ્બોગીરી શું કહે? એ અમે ચોહી લઈએ ખબર હે? હા. છેક અમેરિકા થી મંગાવી હતી. આ એરી જ તા એરી જોની લેવાનું એરી. ડ્રમ જોડે લાયા તા યાર. હા હા પેલો ડોનાલ્ડ ટ્રમ્પ સાચી. એને ગિફ્ટ કરી હતી એ પાઈ એ તો એ તો મેં કીધું તું. કઈ તમે કીધું હે અરે આ મેં કીધું તું મુકો પેલા ગિફ્ટ કરજે નકા આરે હું તંબુરો પારા કશું ના પારા. અરે આ ઘરે હારું મરચું રોટલો નહીં પાડતા. પેડન ગાડી ગાડી પૂરી એવું ના ખાઈએ અમે ઓલરેડી પિઝા જ ખાઈએ યાર. અરે લેટ જેવા પિઝા જોયેલા તમે? પેલા લેટ જેવા આવે આમ કરો આમ નાહી દઈએ. નકરા લેટ જેવા. અમારો આ પીઝા ભારી અરે નહીં તમે. મરચાં રોટલા હા પીઝામાં આપણું પેલું ચોપડ આવે ને આપણે આમ કરો આમ નાહી દઈએ. આ એરી ચોપડ ખાય. આમ કરી આમ જાલી લોબુ લોબુ થાય હા લોબુ લોબુ. પેલા જણ કે પેલી કઈડી ડોસીના બાલ આવે ને ભાઈ કઈડી ડોસીના બાલ આવે ને એવું તોરા તોરા. શું કરવાનું કયો તો તમે મરચું રોટલો જ હવે ખાઓ અમે બસ ભાઈ. લેમ્બોર્ગિની ખાલી ડ્રાઈવર ના 2.5 લાખ રૂપિયા પગાર 2.5 કરોડ પગાર આલીએ અમે ખાલી ડ્રાઈવર ના લ્યો શું સાચું લાગે છે તમને આરી? અલ્યા જવા દે ને આ એમનું શું સાચું સાચું આપણું આપણે પેલો બોર પેલો પબો નહીં પબો કોંજીનો પબો પબો હા અહીં આપણો બોર નહીં ચલાવતો ચલાવતો એને જ 1 મહિનાનો પગાર કેટલો આલીએ છીએ આપણે? એનો હા 3 કરોડ રૂપિયા. એટલે પણ અમે તો 1 દાડા ના આપીએ તમે તો 1 મહિના ના આપો પણ મહિનાના ખાલી એના હુઈ રહેવાના 3 કરોડ રૂપિયા આલીએ. અને પછી આપણે પેલો જોબુ હા જો પેલા ડાયલો વાંચવા ખબર હે? હા. એનો જોબુ ચેવડો એક તો ખાલી રેલવે ગાડીમાં તો મારતો નહીં એનો એ જોબુ એક જોબુ એવડો તમે તો ઊંઘવાના ને જોબ ના ને એવા ખાલી અમે તો આમ ખાલી આમ પેલું સેલ મારવાની ચલાવવાની જ ખાલી સેલ હવે. મારીને આપણે પેલું એડીએ જોઈનિંગ કરવા શું કહેવાય પેલું જોગિંગ જોગિંગ કરવા જાવ ને ડાયરેક્ટ ખાલી મોટો જ મારવાનો એને જ ખાલી અમે 2.5 કરોડ આલીએ જોગિંગ બોલતા નહીં આવડતું યાર આવું બોલાતું હે યાર શું કરવાનું? એને જોગિંગ કહેવાય જોગિંગ જોગિંગ ના કહેવાય દોડવાનું કહેવાય. એ બધું તમને આલ્યું અમે તો પગ જ નહીં મૂકવા ભોય જો અત્યારે જો આજકાલ બેહી રહ્યા છે કે નહીં શેન છે ને તો